જે બધા જ આપણા સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, સરપંચ શ્રી, અમારા જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ, એસપી સાહેબ, ડીડીઓ સાહેબ અને અમારા સાથી બધા અધિકારીઓ એમની સાથે આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મીટિંગ બોલાવેલી હતી। આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે એના સંદર્ભે તરણેતરનો મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નિર્ણય કરેલો છે અને આજ રોજથી જ આ બધી કામગીરી અહીંયા ચાલુ થશે। ગ્રામ પંચાયતે જે ઠરાવ આપ્યો છે એ જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો એના કારણે જે છે એક વિષય આવ્યો હતો, પણ હવે અત્યારે જે બધા બદલાયેલા સંજોગોમાં આપણે ત્યાં વાવાઝોડા કે અન્ય કોઈ પરિસ્થિતિ ઊભી થવાની નથી, ત્યારે આ મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નક્કી કરેલું છે। આજે રણતર મુકામે મહાદેવના મંદિર ખાતે ગ્રામ પંચાયતના સ્થળ ઉપર કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, એસપી શ્રી, અમારા ધારાસભ્ય શામજીભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ આગેવાનો અને ગ્રામજનો, આ વિસ્તારના લગભગ ગામના મુખ્ય આગેવાનોની સાથે મિટિંગ મળી અને તરણેતરનો મેળો રાબેતા મુજબ એક સૌરાષ્ટ્રના ભાતીગઢ મેળો છે, આ મેળાને આપણે યોજવો જોઈએ સર્વાનુમતે નિર્ણય થયો અને આગામી પાંચમના દિવસે આ મેળો યોજાય એવું સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો અને જે તે વખતે ગ્રામ પંચાયતને ડર હતો, પણ ત્યારે પરિસ્થિતિ એ હતી કે વરસાદ સતત વરસી રહ્યો હતો। ગ્રામ પંચાયતના એને પણ હોય કે કદાચ વરસાદ વધારે થાય તો આ મેળો ન યોજ્યો, પણ અત્યારે એવું કોઈ વાતાવરણ નથી, સંજોગો નથી, એવી કોઈ આગાહી પણ નથી, ત્યારે સાતમ આઠમના લગભગ મેળાઓ બંધ રહ્યા હોય વરસાદના કારણે તમામ લોકોની ઈચ્છા એવી છે કે આ મેળો તરણેતરનો આપણે યોજીએ, ત્યારે આજે આ મેળો યોજવાનો નિર્ણય બધાની વચ્ચે સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વરસાદ ત્યારે બહુ હતો અને બીજી બાજુ રસ્તા બંધ હતા અને પોઝિશન બહુ સારી નહોતી, એટલે મેળો અમે આયોજનનું ના પાડી હતી અને હવે વાતાવરણ બધું સારું છે એટલે મેળો કરવામાં કોઈ વાંધો નથી।